આપણે રોજ જોયા હે જો ભાઈગા જો એટલી લીલ ગાય અજાયબથી આવતા હતા તે દેખી ગયા। ઓહો બધા શિંગડા વાળા જો ભાઈગા। जाई पाए हूँ थाय हूँ ने तो भाईगा कला तो लाइट फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल। केम छो बधा मजा में? राम राम, जय द्वारकाधीश। अमारी यूट्यूब चैनल ની અંદર તમારું સ્વાગત છે। અને આપણે ગયા હતા ત્યારે અજાયબ ડુંગળીનો રોપ લેવા ગયા હતા, વાવવા ખાવા માટે વાવી હતી એટલે તો વયા આવ્યા। તમે આગળ જોયું છે લીલ ગાય તમને બધું બતાવ્યું, બસ લીલ ગાયની બધું તમને બતાવ્યું, ત્યાંથી જ વિડીયો સ્ટાર્ટ કર્યો હતો। હું રસ્તામાં આવતા હતા તો લીલ ગાય દેખી ગયા તો હું કોઈ લાઈવ વિડીયોમાં એડ કરી દઈ એટલા માટે। અને અત્યારે વયા આવ્યા છીએ, ત્યારે વાગ્યા છે 11 નહીં પણ 11:30 વાગી ગયા। એટલે આપણે જો હવે જોઉં ક્યારો બનાવી નાખી પછી ઘરે ખાતા આવી। ડુંગળીનો રોપ સોંપવામાં થોડોક ટાઈમ લાગે, 2 કલાક વહી જાય આપણે અંદાજે, એટલા માટે 2 કલાક વહી જાય એટલે અત્યારે ક્યારો કરી નાખીને તો ઘરેથી આવીને 2:30 વાગે આજ ઘરે ખાવા જવાનું છે પહેલી વાત। અને ઘરે ખાઈને આવીને આપણે ઓલું ખડ હતું એ પાવાનું છે, બાકી બધું પી ગયું એટલે। અને અહીં આપણે અત્યારે ક્યારો કરી નાખી, પારો બાંધી એક ઠેકાણે, એટલે બપોર આવીને વાવવાનું જ રહે। લાઇટ હોય તો પાઈ દેવાનું રહે, નકર પછી રોપ ફૂંકાઈ જાય એટલા માટે। તો હાલો પહેલાં ઘરે ખાતા આવી, ક્યારો બનાવી લઈ પછી મળીએ આગળ। તો ક્યારાનું મેં કીધું ક્યાં વાવવું ક્યાં નહીં, ભાઈ એમ કીધું કે ઓલા ધાણાને પડખી ઓલી જગ્યા છે ને પેલા કપા કાઢ્યો હતો ત્યાં વાવવું છે, તો એમાં દાંતી આકેલી પીડી છે, તો એમાં રાપ આંકવી જાવ, અમારે આંકવો જાવ તઈ હોવા। અત્યારે વાગી ગયા છે 11:30, તો હાલો જલ્દીથી હાથી આંકી નાખી એમાંથી। એમાં કંઈ જાજુ નથી, આપણને એક ઉથલ છે એટલે વાર ન લાગે, તો એ હાલો ભરી લઈએ આગળ, મળીએ આગળ। પાપા એ બળદ તો લઈ લીધા હોય જોડાય, એટલામાં હાંકીને જ જવું એટલે બપોર કીડે પી જાય। જોડી દીધા હાલવા। ચાલો હાથી આંકી લઈ પછી મળીએ આગળ। પવન બહુ છે, ભૂર પાણી બહુ ખેંચી લે, આ પવન હોય એટલે પાણી બહુ પડે। અને ધાણા હવા છે જો પા મુથલ મારો ગયા આગળમાં હાથી ફિટ કરતો હતો ને લાગી ગયો જરીક દેખાય બોરે દેખાય એવું તો થાય થોડું થોડું, તો એ અત્યારે જરીક વધારે લાગે પવન ને શાળા ટાઈટ ને બધું હોય, શરદી થોડીક થઈ ગઈ। અહીંયા વાવવાની છે ડુંગળી જાન પડખે, જો રોપે લઈએ હોય તમને બતાવું કેવો લીધો કેવો। આમલ निकल जा। आ एक पूरो 50 રૂપિયાનો આવ્યો, 3 લીધા એટલે અહીંયા એક કેરો થઈ જાય। આપણે
આપણે ખાધા પૂરતી ડુંગળી થઈ જાય, બીજું કાંઈ ન હોય. આ ગાંઠિયો છે ને થોડોક મોટો હવા બધાઈ જાય આ છે ને આ પ્રકાર, તો ડુંગળી સારી થાય. તો હાલો વાવીશું તે બતાવીશું કેમ વાવવી કેમ નહીં. તો અત્યારે તો હવે હાથી હાલે છે, હાથી હાલી જાય એટલે ઘરે ખાવા જવાનું છે. તો ઘરે ખાઈ પીને આવીને પછી આગળ તમને મળીએ. તો તબ તક લઈ લઈએ બાય બાય. મીંડા પાણી વારવા અત્યારે વાગ્યા છે 1:30. ત્યારે ખડમાં પાણી વારી, ખડમાં પાણી વારવાનું છે આજ. તો બીજે ક્યાંય પાણી વારવાનું નથી. ખડમાં પાણી પી જાય એટલે ઉલારો ભરીને દાળની ગાડી બંધ કરી દેવાની. કાલ ધાણામાં પાણી વારવાનું છે. ધાણામાં વારવાનું જ નથી, પણ એમાં એવું છે કે પાણી થોડુંક દાળમાં ઓછું થઈ ગયું છે. એટલે ધાણા જો સુકાવા દે તો પછી પાણી નીકળી ન રહી એમાંથી, તો વાર લાગે. જે અડધી કલાકે નાખું ભરાતું એ પોણી કલાકે ભરાય. એટલે ભીનું પાવું જો. હવે 1 પીવે કે 2 પીવે, પાવા તો 2 જો, પણ અત્યારે તો 1 પાઈ પછી શું થાય શું નહીં આગળ જોઉં. તો પેલા ખડ પાઈ દઈએ પછી આગળ તમને મળીએ. એ અઢી ખડ પી ગયું ને દાળમાં જો એટલું પાણી આવે. આ વાડી ભરાઈ છે, આગળ વાડી ભરાઈ જાય બંધ કરી દેવાની છે. કાલ ધાણામાં પાણી ચડાવવાનું છે. પપ્પા ડુંગળી કેમ થયું? આ રીતે ડુંગળી વાવવાની હોય, બતાવી દઈએ તમને. એટલે પારા થોડીક આ બાજુ પારામાં સારી છે. આવી રીતે ડુંગળીનું વાવેતર કરી ખાવાને એટલો કરો ને નીણ ને બધું નાખી દીધું. હવે ઉલારો ભરાઈ ગયો એટલે હવે ઢોરને ઉલારો ભરાઈ ગયો એટલે દાળની ગાડી બંધ કરી દઈ. સોરી, હું વાડામાં કરવામાં ગયો હવે. અને દાળની ગાડી બંધ કરી દઈ પછી જવું છે મેંદરડા. કારણ કે જવા પપ્પાનો ફોન છે, એન્ડ્રોઈડ વાપરતા નથી, એન્ડ્રોઈડ આવડતો નથી. એન્ડ્રોઈડ દીધો તો પણ નથી ફાવતો, એટલા માટે આ ફોન છે. આમાં ચાર્જિંગ નથી થતું, તો બતાવવાનું હોય તો બતાવી દઈને બીજું એક કામ છે તે કરી લઈ. પછી મેંદરડાથી વી આવી, પહેલાં દાળની ગાડી બંધ કરી દઈ. તો આમ ચપટી વગાડો ને તો હું મેંદરડા થઈ જાઉં. આવી ગયા મેંદરડાથી. આર્યો પપ્પાનો મોબાઈલ. તમારો મોબાઈલ થઈ ગયો રિપેરિંગ? વાંધામાં તો બધું વાંધો જ હતો. ના સોકેટ ગયો તો. કેમ વસાર બંધ કરી દીધું તું? ધીરે ધીરે હાલે. આવી ગયા અત્યારે. પવન થોડોક ધીમો પડી ગયો છે તો દવા છાંટી દઈ. અને એટલે બહુ તો ધીમો નથી પડ્યો, પડી ગયો થોડોક એટલે દવા છાંટી દઈ. અને મેંદરડાથી પપ્પાનો ફોન રિપેર કરાવ્યો. અને બીજું એક વસ્તુ 2-3 વસ્તુ લેવાના હતા, લઈને આવ્યા. અત્યારે વાગી ગયા છે 4:30 ની 4:45. અને દવા છાંટી દઈ. અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરી દેજો ભૂલ્યા વગર. અને બસ એટલું જ ને. મળીએ કાલ નવા બ્લોગની અંદર. તો